એક એક વૃક્ષનું જતન કરો, ગૌ માતાની વિશેષ સેવા કરો, મા બાપની વિશેષ સેવા કરો. અને તમે તો ક્ષેત્રમાં હોજે તો વડીલો અને પીઢીને ગૃહ પૂરી આવો. આપણે ઘરે કૂતરું આપણે વ્યાલો બીજો નાનો મોટો એને લાઈને ટુકડો રોટલો આલી આવો. આ બાપુ આ પેઢી આપણી પેઢીઓ તરી જશે. આ નાના મોટા યજ્ઞ છે, વૃક્ષનું જતન કરવું યજ્ઞ છે, પીઢીનગર ઉપરું આખો ગામ જમાડ્યાનું પુણ્ય છે. ગૌ માતાની સેવા કરવી નિસ્વાર્થ તો આ 33 કોટી દેવતાની સેવાનું ફળ ગાયો મળે. મા બાપની સેવા દિલથી કરો કે મા બાપ નથી, મારા સીતારામ છે, તો ઈશ્વરને ભજનો તમને આમાં પુણ્ય પ્રાપ્તિ. મા બાપને કટુ શબ્દ ન બોલવો, અપમાન ન કરવું. કદાચ 2 વર્ષ સેવા કરવી જ તો આપણામાંથી કર્જ ઓછો થશે. અને આવનાર પેઢી તમારી તમે છે હતી હવાઈ પાકવાની. પણ મા બાપના નેહાકા, ગૌના નેહાકા, વૃક્ષના નેહાકા, કીડીનગર જીવતા ગોંજા હળગાબા, આ આપણો કોઈ ઉદ્ધાર નથી. એટલે પાપથી દૂર રહી પુણ્યના માર્ગ ઉપર ચાલવો. જિંદગી થોડી છે, જંજાળ ઘણા છે. એટલે ગમે એટલો ઝાડખો કાઢ્યો તો આપણે અમર નથી. ખોજે ઉંદર ભોગવે ભોરી, ખોજે ઉંદરડા રે કોણ તો પાપ કરશો આપે ને ઋષિ વાલ્મીકી ઋષિ વાલિયા લોટામાંથી ઋષિ બન્યા કે તો આ ખોટા કરે તો આનો ફળ કોણ ભોગવશે? તો કે બધા કે પૂછી આય, બધા ના પાડે કે કરે ભરે અમે શું કરાવું? તો સજ્જનો પૂર્ણ પાપ છૂપ કરો, સોવત કરો કે જાગ તુલસી કબલ છૂપ રે ઘાસ ઘુસાઈ યાર. જેમ ઘાસમાં અગ્નિ સોનીને એમ આપણો પાપ કે પુણ્ય. આ જો આ કૂતરો આમાં ભગવાન છે, આ વૃક્ષોમાં ભગવાન છે, પંખીડામાં ભગવાન છે, ગૌમાં ભગવાન છે, આપણા માવતરમાં ભગવાન છે. એટલે ક્યાં જાયો, ક્યાં ગોતો તમે? અને તમારા દેહ મંદિરમાં ભગવાન છે. શુદ્ધ ભાવ, દયા ભાવ, કરુણા, પ્રેમ અને હરિના નામનું સ્મરણ કરજો. બેડો પાર થઈ જશે. થોડો સમય વધારે લેવડાનો કંઈ કદાચ પણ મને આ નાની વાતોમાં ઈશ્વરની પ્રાપ્તિ થાય, આ આપણને ગમે. ઓપોથી પહાડોમાં જવરાય એમ નથી, ઓપોથી પંચધૂણા તપાય એમ નથી, આપણાથી ઘણા અખંડ ઉપવાસ થાય એમ નથી, આપણે ગિરિકંદ્રોમાં જવાય એમ નથી, આપણે તમે બાળ બચ્ચોથી 2 મહિના સીટા રહી કો એમ નથી. આ ઘરની વચ્ચે રહીને આત્માનું કલ્યાણ, અને આત્માનું કલ્યાણ એટલેમાં દયા ભાવ. અને જે અગરબત્તી કરો, દૂબો કરો, ધૂપ કરો, વંદન કરો, માથો નાવો, બેડો મારો પાર થઈ જાવ. આટલી દ્રઢતા રાખજો, તમારો 100% બેડો પાર. 84માં જાઓ તો મારા ભાઈ આવજો. આપણી કટી ગઈ છે હો. કોઈની બીક રાખતા નહીં કે અરે આમ થશે તેમ થશે. આવો જેને આંગણે શુભ કર્મ કોણ કે છે એને ઘરે 84 હોય? 184 કોણ જાય? પાપી આત્માઓ જાય. જેણે જિંદગીમાં શુભ કર્મ ન કર્યું હોય, હરિસ્મરણ ન કર્યું હોય, આમાં વ્રતને એમને લીધો હોય, દયા ભાવના, એ 84ના અધિકારી. બાકી આપણો મોક્ષ છે. સંતોને નમ્યા, બ્રાહ્મણને નમ્યા, દેવ મંદિરના દર્શન કર્યા, ગંગા મૈયા નાયા, વ્રત કથાઓ કરી. કોણ કે છે આપણું કલ્યાણ? આટલી વાત પર દ્રઢતા છે કે નહીં? વિશ્વાસ છે કે નહીં? તો હવે ઈશ્વર માટે મત ગોતો, શુભ કર્મ કરજો. બેડો આ ગુરુ જ્ઞાન. તો ધન્યવાદ. આ પરિવારને શું કહો કહેતા હતા? બાબુભાઈ કે બાબાભાઈની વાત કરી. સજનાનું નામ કે સત્કર્મ તો કોઈ સંતો એમ કહે છે, એક તો કોઈ તમે માળા કરતા હોય બંધ મત કરતો, એક ધર્મ પૂર્ણ કરતો કોઈ બંધ ન કરતા, જે વ્રત ઉપવાસ કરતા હોય બને એટલું કરજો. કોઈ શુભ કર્મનો સમાપન હોય. અત્યારે રામકથાઓ અધિક માસ વંચાય, રામકથાનું કોઈ પૂર્ણાવતી ન હોય, કથાને વિરામ હોય, વિરામ. તો અત્યારે ભૂભાઈ એમ કે જે અમે જે ગૌગ્રાસ, પંખીના દાણા અને રાત્રે કઈ સેવામાં આવે તો ગૌશાળા, આપણા ગામમાં ગૌશાળા ચાલે, પણ આપણું ગૌશાળાઓ ચલાવતી છે ને આ ખરેખર ના છૂટકે કરવું પડે. બાકી આપણે ઘરે આપણે આંગણે ગૌ તો શોભે, આપણો માવતર આપણા વૃદ્ધાશ્રમમાં ન શોભે, આપણે આંગણે શોભે. સજ્જનો હવે શું કરું, શું કહું તમે? ઘણી વાત તો જેને મા બાપનું અનિષ્ટ કર્યું ને, ગૌનું અનિષ્ટ કર્યું ને, તો એ તો એવો પાપ છે ને, એ લગભગ ગંગા મૈયા કે ના આ તો ભાઈ તારે આ ધોવાનું એમ થાય. અને આપણે તો પાછ આ પાપ ધોવાનું થાય ગંગાજી, પાપ ગંગાજી ધોવા છો ને? હે એ હારું બીજું કોઈ છે જે કાળા હતા ધોળા થઈને આવવા હતા. હાસો બોલો, પાપ ધોવા છો
અને પછી ઓલા ડબલ આમ શું લઈને આવો પાછું કરે અલ્યા હવે આ તમારી આ સમજણ તો દેખો નાચો અહીંયા તો તમે કડાયામાં નાવો પ્રાણ કડાયામાં ઓલું નાવેલું પાણી ફેરે પીવે કરો અહીં આ તો હવે સમજણના શું વાત પણ ગૌ માતાની ખૂબ સેવા અને આપણી માવતરની સેવા તમે ભલે 2 ભાઈઓ હોય 4 ભાઈઓ હોય 6 ભાઈઓ હોય કે 1 ભાઈ હોય માવતરની સેવા કરજો મારા વાલા એ મા રાજી થશે બાપ રાજી થશે ને તમને આશીર્વાદ આપશે ને તો કદાચ ભાઈએ ભલે અડધું વીઘું જમીન વધારે લીધી છે પણ ગમે અહીંયા તમને એનું કે બેટા ભલે એને કોઈ કર્યું તો તમે તું ચિંતા મત કરે અને એ માવતરનો જો આશીર્વાદ મળ્યો રહો તમારો દીકરો મોટો પ્રોફેસર થશે અને અશક્યને શક્ય કરે એવું તમારે ઘરમાં સાધન વસાવશે એટલે એક માવતરનો કદી આંતરડું કળકળાબો ને એ આપણે ગૌ માતામાં મેં વાછડીની સેવા કરી ઘરેને આગળ ગાય રાખીએ અને હવે સમયને આગળ આપણે બધા લાચાર ત્યાં ગૌશાળાઓ ખોલવી પડે પણ આમ મારે આ તો આ પૂરું ગામ છે અહીં હગાવાલા પણ આપને નમ્ર વિનંતી કે આપણી ગૌશાળામાં કોઈ ગૌ માતા બને એટલી દુઃખી ન થાય અથા એવું ભાગ આપણે કદાચ આપણે ગાય ન રાખી પણ એક દત્તક તરીકે ગૌ માતા લઈ અને ખૂબ ઘાસ ચારો ખોણ પાણી આતે માવજત કરવીને ગૌ માતા ત્યાં સ્વસ્થ થઈ રાજી થશે ને તો સમજો કે ગૌ છે આ તો ધરતીનું રૂપ છે પૃથ્વીનું રૂપ ગણાય અને દત્તાત્રેય ભગવાન પાસે ગૌ મહાદેવજીના ચરણ ગૌ અને એક આપણે ઓલા માતાજી છે ક્યાં છે ક્યાં માતાજી કેવડા છે હમણાં બિલાડા માતા હે બિલાડા માતા બિલાડા ના આ પ્રજાપતિ નગર જો ને ગોળીઓ આઈ માતા આઈ માતા આઈ બિલાડા આઈ માં એ ગૌ માતાની સેવાથી માં આઈ બની ગઈ જગદંબા બની ગઈ એટલે શું વાત કરો તમે તો જેણે મા બાપ સેવ્યા ગૌ સેવી શાસ્ત્ર સંકેતા જપ તપ 30 વર્ષ નથી તો બેડો નો પાર થાય આટલી વાત એક વાત પર શ્રદ્ધા વિશ્વાસ કરતો બેડો પાર થઈ જશે હે પૂર્ણ પરમાત્મા સુખી રહેશું આત્મા વિશ્વ બને ધર્માત્મા પૂર્ણ હોય તમારી મનકામના બાકી તો કોઈ પામ પાય અસિતગીરી સમસ્યા કજલમ સિંધુ પાત્રે સૂત્રુવર શાખા લેખિંતે પુત્ર મુર્મી લિખંતે અધિગુરિતવા શારદા સર્વકાલમ તદવે તપ ગુણોના પાર ન યાતી આનો અર્થ એ કે પૃથ્વીનો કાગજ કરું કલમ કરો બંધરાય સાત સાહેર કી સાઈ કરું પણ હરિગુણ લેખ્યો શેષ મહેશ શારદા પણ થાકે તો હું તમે શું ઈશ્વરનું વર્ણન કરી કહું શું ગુરુનું વર્ણન કરી શકો શું જગદંબાઓનું વર્ણન કરે કારણ કે અમે તો બસ તારા આગળ શીશ ઝુકાવનારા છો તને ભજનારા છો બસ અમે તારા ચરણમ જો કે અમારો બેડો પાર કરી દે એટલે ગુરુનો માથે કર ધર્યો હોય મા બાપનો આશીર્વાદ મળ્યો ગૌ માતાનો આશીર્વાદ મળ્યો આવું તીર્થ વર્ત થયું હોય યજ્ઞ યાગ થયો પછી તમે તો હજી 84નો ભય રાખો છો એ બધો આજથી કાઢી નાખજો હવના બેડા પાર થઈ જશે આ તો અધિક માસ અમારે બધી નાની મોટી કથાઓ ચાલે છે પણ આ કથા આ ઓગણે થઈ આપણી આપણું રામાયણ એ કહે છે આપણું ભાગવત એ કહે છે મહાભારત એ કહે છે શાસ્ત્ર પુરાણ વેદ ઉપનિષદો સંહિતાઓ બધું આની આ વાતો અને રાતે સંતવાણીમાં પણ મોટા ભાગે આની આ વાતો થઈ છે પણ હા શુભ કર્મ કરજો ખૂબ દયા ભાવ રાખજો આપનો હોવનો બેડો ભગવાન પાર કરી છે અને બીજું તો પડિયાર પરિવારને ધન્યવાદ કે એમને અમૂલ્ય સંપત્તિ અમૂલ્ય સમય કાઢીને આવો પ્રસંગ રાખ્યો તો ભગવાનને શું કહેવું પડે હે આપણે ઘરે આપણે કોઈને અહીંયા નોકરી જાઓ નોકરી પૂરી બજાવો તો ધણીઓ પણ પગાર દેવા બાકી રાખે કે ભાઈ આને કામ કર્યું છે આને એ વગર કીધા હવાયા હાલે તો ભગવાન પાસે આપણે માગવું પડે મા ભગવતી પાસે માગવું પડે એ તો કે અજગર કરે ન ચાકરી પંછી કરે કે ન કામ દાસ મલુક તો યો કે સબકા દાતા રામ मुर्दे को हरि देते कपड़े लते आज जीवता नर चिंता करे उनका बड़ा अभाग बस પૂરું કરશે ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો માતાઓ ખૂબ આનંદથી રહેજો શાંતિથી રહેજો અને ઓછું બોલજો અને કામ ઘણું કરજો એક મારી મારે તો બોલ ખૂબ કરે ને કામ કોઈ નહીં બોલવાનું હા ઓછું અને કોમને કોમ તો કોમ છે ભક્તિ છે બચ્ચાનું કરો માવતરનું કરો ઘરનું કરો બહારનું કરો દુકાનના યોણીઓને પણ કહું બોલજો મત કામ કરજો બેડો પાર થઈ જશે
અને હૃદયમાં રામ રાખજો. ભગવાન તો આપણા પાસે છે જ. તો વિશેષ તો શું કહું, અને સહન કરી લો બાપુ, કાંઈ નથી આતો. મીઠાશ તે એ બાપુ ભેળી આવશે, કોઈ સહન કર્યું એ ભેળું આવશે. કલ્યાણ ટંટાણ ઝઘડાણ મારું ને તારું ને આ ખરાબ ને આ વાનું, આ તો બાપુ ચાર આ મહેંદીનો રંગ લાગેલો હોય કેટલા દી હાથમાં રહે, મોદી રે રંગ ઉતરી જાય તો કાંઈ નથી. પણ જો આપણાને કલંક લાગી જાય, આપણું જે કાળું મોઢું થઈ જાય એ સદીઓ સુધી ભૂલાતું નથી. એટલે સહન કરી લેજો, ભેડો પાર થઈ જશે. આપણા ભાગ્ય પ્રમાણે કુટુંબ મળ્યો, પરિવાર મળ્યો હોય, વ્યવહાર મળ્યો, હગો મળ્યો, નિભાવી લેવાનો. એમાં પેલી વાત હોવી જોઈએ. તો સમજો કે આપણું ઘર તીર્થ દેવું. બસ આજ કે આનંદ કી